દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ। ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ। ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્રની કવાયત તેજ। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના કુલ 27 શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 19 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે, જેમાં 7 કેસ પોઝિટિવ અને 12 કેસ નેગેટિવ આવ્યા છે, જ્યારે 8 સેમ્પલના પરિણામ બાકી છે। ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના દુઃખદ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આરોગ્ય મંત્રીએ તંત્રને વધુ સતર્ક રહી એક પણ બાળકનું મોત ન થાય તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે। રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા અને શંકાસ્પદ કેસોમાં તાત્કાલિક સારવાર શરૂ કરવા સૂચના આપવામાં આવી છે। નાના સેન્ટર અને ખાનગી ક્લિનિકના તબીબોને પણ ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને વિલંબ કર્યા વિના મોટી હોસ્પિટલમાં રિફર કરવા જણાવાયું છે। વર્ષ 2024માં જે 61 સ્થળોએ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, ત્યાં દવાનો છંટકાવ, ફોગિંગ અને લોકજાગૃતિની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। નવા વિસ્તારોમાં પણ સેન્ટ ફ્લાય માખીના નાશ માટે સ્પ્રે અને સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ છે। આરોગ્ય મંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે બાળકોમાં તાવ, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। રાજ્ય સરકાર દ્વારા દવા, તબીબી સુવિધા અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહેશે।